મગર છે દેખાય તમને? ભાગતી નથી. મેં તમને જંગલી પ્રાણી બતાવશું. ને નામ ખબર હોય આનું તો કમેન્ટમાં જરાક જણાવી દેજો. તો બહુ જૂનવાણી વસ્તુ છે. ગેટ ઓફ ઇન્ડિયાનો ગેટ ખોલે છે તો ઓપન થઈ ગયો છે ગેટ. તો હજી મને યાદ છે હો, આ છે ને બધા હારે ભણતા ને તે જો આ સાયકલ લઈને આવતો એ. તો ફાઇનલી મારા મિત્રને સિંહ જોવા મળી ગયા. તો આપણે ફટાફટ ત્યાં જઈએ એની પાસે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. રામ રામ ડાયરાને. તો કમિંગ ટુ માય ફૂલ વ્લોગ વિડીયોમાં તો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. તો આજ આપણે ઘણા ટાઈમથી જંગલમાં જવાનો પ્લાન હતો. તો આજ ફાઇનલ આપણે જંગલમાં જઈએ છીએ. અને તમને બધાને આગળ વાત કરી આપણે જંગલમાં જવાનું છે. તો જંગલમાં સિંહ, હરણ ને મોર ને એવું બધું પ્રાણી બધાને બતાવે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને અમારા ભાઈ આ કાંઈક કહેવા માગશે. જો બોલો. જો અહીંયા મગર છે દેખાય તમને? ભાગતી નથી. જંગલમાં અમે તમને જંગલી પ્રાણી બતાવશું. ખુખાર. અને વિડીયોને કાપતા નહીં તો જ તમને જોવા મળશે. બન્યા રહેજો. તો કાપશો તો જોવા નહીં મળે. તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો હાલો આપણે આગળ જઈએ. મિત્રો આપણે આગળ થોડાક આગળ આવેલા અને પારા ઉપર, ડેમના પારા ઉપર આવી ગયા ને આપણે બોર જોવા મળી ગયા. તો થોડાક બોર ખાઈ લઈ પછી આપણે આગળ જઈએ. જોઈજો મિત્રો, હા બોર છે. ગીરા બહુ મસ્ત હે. અમાર મગેડી ડેમ છે. તો હાલો આપણે આગળ જઈએ બોર ખાઈને. આગળ વાત કરી હતી ને આપણે જંગલમાં જવાના છે. તો ફાઇનલ જંગલ અંદર આવી ગયા. તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. વિડીયો કાપતા નહીં ને સિંહ કેવું જોવા નહીં મળે. તો હાલો આગળ મળ્યા. તો ફાઇનલી અમે જંગલની અંદર આવી ગયા છીએ ને અમારા મિત્રનું ગામ છે જાંબુથાળા, જંગલ વિસ્તારની અંદર આવે છે. અટાણે તો અહીંયા નથી રહેતા. અટાણે અમારું ગામ છે ને અહીંયા રહે છે બાજુના ગામમાં. તો અહીંયા લાઇટની કાંઈ વ્યવસ્થા નહોતી ત્યારે આ બધા રહેતા. અટાણે પણ સોલાર ઉપર હાલે છે બધું. તો સોલારે ક્યાંક તો સોલારે નથી. આ બધાનું રહેવાનું સિસ્ટમ આવી છે. તો આ ભાઈ કાંક કે કાંઈ સુવિધા નથી એટલે આ બાજુ આવવું નહીં. સમજ રહ્યો? હાલો આ બાજુ આવવું નહીં. તમને આગળ કીધું ને સિંહ બતાવે. હજી જોવા નથી મળ્યો. જોવા મળશે ને એટલે ફાઇનલી આગળ બતાવે. તો વિડીયો છેલ્લા સુધી બન્યા રહેજો. જો અમારા મિત્રનું ઘર છે. પેલા અહીંયા રહેતા ને ત્યાં આવી ગયા છે આપણે. એટલે આ ડેલી ખોલે, ગેટ ખોલે છે. હા, ગેટ ઓફ ઇન્ડિયાનો ગેટ ખોલે છે. તો ઓપન થઈ ગયો છે ગેટ. અને જો હજી મને યાદ છે હો, આ છે ને બધા હારે ભણતા ને તે જો આ સાયકલ લઈને આવતો એ. સાયકલ હજી પડી છે. અને જો આ બધું, જો આ ઓલું સામે છે ને એનું ઘર છે. અને આપણે જૂનવાણી ગાડું છે. જો આ બધું અત્યારે અહીં કોઈ નથી રહેતું. હા, જૂનવાણી ઘરની અંદર આપણે આવી ગયા છીએ. આમાં જો આ પંખો પહેલાના સમયમાં યુઝ કરતા. આ બધી સોલાર સિસ્ટમનો પાવર છે બધી. આપને ન ખબર હોય સિસ્ટમ હોય એની. 20 વર્ષ પહેલા તો મિત્રો જો અમે અહીંયા આવ્યા હતા ને તો છે ને દીવો કે ફાનસ જોવા મળી ગયો. તમને નામ ખબર હોય આનું તો કમેન્ટમાં જરાક જણાવી દેજો. તો આ બહુ જૂનવાણી વસ્તુ છે. આમાં કેમ ચાલુ કરવાનું આપને કંઈ ખબર ન હોય. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયા આવ્યા હતા ને તો હે ને બધા નરિયાવાળા મકાન હતા. અને એક અહીંયા બંગલો છે. તમને બધાને આગળ બતાવું. જો આ એક જ સલેપારું મકાન છે. ઓલા બધા નરિયાવાળા મકાન છે. તો આપણે એની અંદર જઈએ આગળ.
આપણે અહીંયા શું કામ આવ્યા છે ખબર છે? થંબનેલ શૂટ કરવા આવ્યા છીએ. તો ફાઇનલી આપણે ગામમાંથી અહીંયા મારા મિત્રની વાડી આવી ગયા છીએ. અને વાડી તમને બધાને બતાવું. હજી કાંઈ સિંહ કે હરણ કે એવું કંઈ વસ્તુ જોવા મળ્યું જ નથી. અમારા બાઇક ખરાબ છે, તો આગળ જોવા મળશે એટલે આગળ બતાવીશું. ફાઇનલ જ બતાવશું. જોવા મળશે ને એટલે તમને પણ બતાવશું. તો પહેલાં તો આ વાડી જોઈ લો બધા. જો આ પણ કાંઈક મહેનત કરે છે. જો એની વાડી છે, ના એની ઝૂંપડી વાડીની, અને આ કુંડી છે. તો જઈએ આપણે આગળ વિડીયોમાં મળ્યા. મિત્રો જો આપણે અહીંથી નીચે ઉતરી અને અહીંથી આમ કૂવો જોવા આવ્યા છીએ. તો કૂવો તો હજી ઘણો ભર્યો છે. તો ફાઇનલી અમે જંગલ અંદર આટા મારી છે ને મારો મિત્ર કે તને અહીંયા જંગલના કાચરા ખવડાવું. તો કાચરા ગોતી છે બંને. તો ભાઈ કાચરા મળી જાય ને એટલે આગળ બતાવું તમને વિડીયોમાં. તો ફાઇનલી મારા મિત્રને સિંહ જોવા મળી જાય તો આપણે એની પાસે જઈએ ફટાફટ. ક્યાં છે એલા ભાઈ સિંહ? લા કાકા જરાક જોતો ખરા, હરણ છે, સિંહ નથી. હરણ આયલા જાય છે કે સિંહ છે? વાંથી પૂછડું જોઈ જાય એટલે સિંહ હોય. યાર મને સિંહ જોયા નહોતા એટલે મને કઈ ખબર નહોતી હરણ હતા. તો હરણ ઓલી પણ હરણ છે, આયલા જાય છે. હાઈલા જાય છે. હાલ તો હાલે આગળ સિંહ જોવા મળે ને તો આગળ બતાવો. આગળ મિસ્ટેક થઈ ગઈ મારાથી. હરણ બંધ બતાવે પણ આ છે ને અહીંયા આવ્યા ને ઉત્સાહ હું આવ્યો ને ત્યાં ભાગી ગયા બે. અને હું કહું સિંહ છે સિંહ છે એમ થોડીક રાયડું નાખતો આવ્યો. તો હે ને મિત્રો આ કાયતરીનું ઝાડવું તો મરી ગયું કાયતરાનું, પણ કાયતરામાં છે નહીં, પણ વાંદરા હે ને બધા ખાઈ ગયા હે. તો કાયતરા તો કાંઈ મળ્યા નહીં. તો મિત્રો થોડાક આગળ આવેલા ને એટલે કુદરતની કરિશ્મા જોવા મળી. રાફડો કહેવાય કીડીયુંનો ને આમ હરપ પણ આમાં હોય. તો મિત્રો અમે આ જંગલમાં થોડાક આગળ આવેલા ને એટલે અહીંયા જૂનવાણી કિલ્લો જોવા મળી ગયો. અને બતાણે કિલ્લા જેવું કાંઈ લાગતું તો નથી, પડી ગયો છે. મારો મિત્ર એમ કહે છે અહીં કિલ્લો હતો, તમને બધા બતાવું. જ્યાં કિલ્લો હે, પાણા ને એવું પડ્યું છે, બીમ ને એવું. તમને લાગતું હોય તો ભલે. તો ફાઇનલી હવે આપણે જંગલમાં રખડી અને મારા મિત્રની વાડી આવી ગયા છે. કાંઈ પણ જોવા ન મળ્યું. સિંહ કે હરણ એક હતું પણ આમ આઘું વહી ગયું. વિડીયોમાં ન આવ્યું હોય તો આગળ હશે તો બતાવે. અને એક મોરપીસ મળ્યું છે મસ્ત, તો આગળ મળાવે. થોડીક તરાઈ લાગી છે પાણી પીવાની. તો આ વસ્તુ શું છે એ તમને કમેન્ટ કરી દેજો. અને જો પાણી આવી ગયું છે, પાણી પી લઈ હાલો ફટાફટ. તો અહીંયા એક લોકેશન વાળી જગ્યા આવી ગઈ છે, તો એન્જોય કરવા આવી જાય લોકેશનનું. તમને બધાને પણ બતાવું, મસ્ત નજારો હે જંગલનો. જોઈ લો કેમ નજારો મસ્ત હે ને. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરો. તો કરી દેજો ફાઇનલ. અને હવે આપણે કાંઈ સિંહ કે એવું કંઈ જોવા ન મળ્યું એટલે આપણે ઘર બાજુ જઈએ હવે. અને આગળ રસ્તામાં ક્યાંય જોવા મળશે તો આગળ તમને બધાને બતાવું. જોવા મળે તો છેલ્લે સુધી વિડીયોમાં બની રહેજો. એમ જ હું કીધા રાખ્યો છું. क्या बोला क्या बोला? સફર પૂરી થઈ અને આપણે હવે ગામમાં જઈએ. અને રસ્તામાં કાંઈ પણ વસ્તુ હશે તમને પણ બતાવે. ભાઈ જવા દે હાલો. એટલે આપણે વિડીયો ચાલુ કર્યો હતો ત્યાં પાસે આપણે મગડી ડેમે આવી ગયા છીએ. અને હવે આપણે વિડીયો પૂરો કરીએ છીએ. તો રામે રામ ડાયરાને નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ મળ્યા.